બધાને આપણે મિત્રો છેલ્લા વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3 ને આપણે પૂર્ણ કર્યું છે। હવે આપણે સ્વાધ્યાય 5.4 માં થિયરી છે ઘાતાંકીય અને લઘુગુણકીય વિધેયો। घातांकीय અને લઘુગુણકીય વિધેયો આ મિત્રો થિયરી છે આપણી, બહુ સિમ્પલ જ છે। ઘાતાંકીય વિધેય કોને કહેવાય તે તો મિત્રો આપણી પાસે ધારો કે ઘાતાંકીય વિધેયની આપણે વાત કરીએ તો f of x is equal to સમજો કે b raised to x। આ ઘાતમાં x છે એને ઘાતાંકીય વિધેય કહેવાય, પણ આની શરત છે કે b is greater than equal to 1। આની કિંમત મિત્રો ધન જોઈએ, આની કિંમત ધન જોઈએ તો જ ઘાતાંકીય વિધેય શક્ય બને। તો ઘાતાંકીય વિધેયની વ્યાખ્યા, તો ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર b is greater than 1 હોય, જેનો આધાર b is greater than 1 હોય તો y is equal to આપણે f of x is equal to b raised to x આને મિત્રો ઘાતાંકીય વિધેય કહે છે। હવે આને આપણે લઘુગુણકીય વિધેયમાં લખવું હોય તો b raised to x is equal to આપણે ધારો કે a ધારીએ છીએ મિત્રો, આને તમને લઘુગુણકીયમાં ટ્રાન્સફર કરતા હું શીખવાડું। લઘુગુણક એટલે log, બે બાજુ log લગાડી દેવાના, log of b raised to x is equal to log of a। log નો મિત્રો નિયમ છે ઘાતની સંખ્યા ગુણાકારમાં આવે, અને આ બેનો મિત્રો બે જ આપણે સરખો લઈ લઈએ છીએ, ના લખો તો ચાલે। હાલમાં આપણે બે સરખો તમને કહું છું, ઈ લખતો નથી પણ બંનેનો બે જ સરખો છે, અને મોટાભાગના 99% દાખલામાં આપણે બે જ ઈ લેવાનો છે, અને એની કિંમત મિત્રો છે 2.71828 તમારે યાદ રાખવાની છે। જ્યાં લઘુગુણકનો બેઝ આપણે અહીંયા જે આપણે ઈ લખવાના છીએ એ ઈની કિંમત મિત્રો 2.71828 છે। હાલ આપણે ઈ લખતા નથી, તમને સારી સમજ પડે માટે। હવે x આ ઘાતમાં છે મિત્રો, આગળ ગુણાકારમાં, તો x log of b is equal to log of a લખાય। હવે આપણે x શોધવો હોય તો log of b નીચે જાય, log of a upon log of b એવું લખાય, આ નીચે જાય। અને મિત્રો જ્યારે આવા બે log વાળા ઘટકો ભાગાકારમાં આવે તો એનું આપણે એક જ log લખી આ નીચેનો ઘટક બેઝમાં જાય અને આ આપણે અહીં આવે। આ ઉપર જે a છે તો એ રહેવાનો જ, પણ આ મિત્રો અહીંયા બેઝમાં જતો રહેશે। તો હવે અહીંયા આનું વ્યાખ્યા b બેઝ વાળા, b આધાર વાળા a નો લઘુગુણકીય વિધેય અથવા a નો લઘુગુણકીય જવાબ x મળે છે, અથવા એનું મૂલ્ય લઘુગુણકનું મૂલ્ય x મળે છે। ફરીવાર b આધાર વાળા a ના લઘુગુણકનું મૂલ્ય x મળે છે। મતલબ મિત્રો આની અંદર નવું કઈ જ નથી। ફરી એકવાર ઘાતાંકીય વિધેય એટલે y is equal to b raised to x અથવા a is equal to b raised to x। આ જે ઘાતમાં x આવે તેને ઘાતાંકીય વિધેય કહેવાય, અને આ ઘાતાંકીય વિધેય તમને આપેલું હોય એનું લઘુગુણકમાં ટ્રાન્સફર કરવું હોય તો આ આપણે લઘુગુણકમાં ટ્રાન્સફર કરી દીધું। તો ઘાતાંકીય વિધેય અને લઘુગુણક વિધેય માત્ર તમારે સમજવાનું છે, દાખલા તો એકદમ ઈઝી છે, બરાબર। આખા ડિફરન્સ તમે સમજી લો। ઘાતાંકીય વિધેય ઘાતમાં x આવે અને ઘાતાંકીય વિધેય કહેવાય, અને લઘુગુણક વિધેય આપણે બે બાજુ log લઈ લઈએ। હવે તમને logના બધા જ નિયમો શીખવાડું છું અત્યારે। બે બાજુ log લીધા પછી મિત્રો logનો નિયમ છે કે ઘાતની સંખ્યા આગળ ગુણાકારમાં જાય, તો ઘાતની સંખ્યા આગળ ગુણાકારમાં મોકલી આપણે, આને નીચે મોકલી દીધો ને બે log ભાગાકારમાં આવે તો મિત્રો એક log લખી આને બેઝમાં મૂકી શકાય, એ નિયમ છે। હવે આપણે logના નિયમો તમને બરાબર સમજાવી દઉં। જો
લઘુગુણકના નિયમો છે. હાલ મેં તમને પહેલો જ નિયમ આપ્યો તે પહેલો log of AP હોય તો આને log P upon log A એવું લખી શકાય. log P upon log A બેનો બેઝ તમારે સમાન આપવાનો. ધારો કે બંનેમાં આપણે E આપીએ તો બંનેમાં E આપવાનું, બંનેમાં આપણે B આપીએ તો બંનેમાં B આપવાનું, સેમ જ અપાય. કોઈ પણ તમે આપો પણ સેમ આપજો. રેડી? તો આ એક log નો નિયમ છે કે log ઉપરનો ઘટક upon log નીચેનો ઘટક આપણે લખી શકીએ. બીજો મિત્રો log નો નિયમ છે log PQ. જો બે ઘટકો મિત્રો આ રીતે ગુણાકારમાં હોય તો બેને આપણે અલગ અલગ સરવાળામાં લખી શકીએ. log P plus log Q. log P ગુણાકારમાં હોય તો બીજો log કહીને બે log ને સરવાળામાં લખાય. બેઝમાં b છે તો બંનેના બેઝમાં b. જે બેઝમાં હોય તે બંનેના બેઝમાં આપણે આપી દેવાનું. ટૂંકમાં log ની અંદર બે ઘટકો ગુણાકારમાં હોય તો બંને log ને અલગ અલગ સરવાળામાં લખી શકાય. એ જ પ્રમાણે ત્રીજો ઘટક છે બાદબાકીનો log of x upon y બેઝમાં b. તો આને મિત્રો log x upon log y એવું લખી શકાય. પણ upon ને માઈનસ, આ upon છે એટલે માઈનસ log y. આ ગુણાકારમાં હોય તો પ્લસ અને ભાગાકારમાં તો માઈનસ લખાય, બીજું ન લખાય. બેઝમાં b તો બંનેના બેઝમાં આપણે b આપી દેવાનું. અને ત્યાર પછી મિત્રો log of b અને p રેઝ ટુ n છે. તો આ p ની ઉપર આ ઘાત છે તો મિત્રો ઘાતને આગળ મૂકી શકાય. તો n log of p બેઝમાં b જે હતો તે જ. ટૂંકમાં આ ઘાત log નો નિયમ છે મિત્રો કે ઘાતની સંખ્યા ગુણાકારમાં આવે તો આ n આપણે અહીંયા મુકાય, અથવા ગુણાકારની સંખ્યા ઘાતમાં જાય. આને આ બાજુ પણ મુકાય, બંને વાયસા વરસા, બંનેમાંથી કોઈ પણ વસ્તુ આપણે કરી શકીએ. તો મિત્રો આ લોગના આ ચાર નિયમો છે જેનો આપણે કોઈ જગ્યાએ ઉપયોગ આવશે ને આપણને ખબર હોવી જોઈએ કે લોગના નિયમો આપણે કોઈ જગ્યાએ વાપરવાના છીએ. ચલો રેડી? ફરીવાર મિત્રો log AP આવે તો log ઉપરનો ઘટક log નીચેનો ઘટક બેને અલગ અલગ લખી શકાય. બંનેનો બેઝ આપણી રીતે સરખો આપી શકીએ. logમાં બે ઘટકો ગુણાકારમાં હોય તો સરવાળામાં કરજો, ભાગાકારમાં હોય તો બાદબાકીમાં કરજો. અને આની ઉપર જો કોઈ ઘાત આવે તો બી તો ઘાતવાળી સંખ્યા આગળ ગુણાકારમાં લેવાની આપણે, અને આપણે એ રીતે લખી શકીએ. તો હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 28 માં આપણે આવેલા છીએ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે x is equal to 28 ના મિત્રો x is equal to log of ના e raised to log of x. e raised to log of x મિત્રો આ સત્ય છે. તો જો આપણે જમણી બાજુ ગણીએ પહેલા e raised to log of x. મિત્રો જ્યાં તમને માત્ર log આપ્યો છે ત્યાં સમજવાનું કે આના બેઝમાં e છે. જ્યાં તમને બેઝ નથી આપ્યો ત્યાં આખા વિકલન અને સંકલનમાં બેઝમાં e જ આવે. તો આના બેઝમાં e છે. હવે મિત્રો એક યાદ રાખજો, આ સૂત્ર e ની ઉપર log e આવે, આ e ની log e મિત્રો 1 થઈ જાય. આને આપણે ભૂલી જ જવાનું, ઉડાડી જ દેવાનું, જે હોય તે લખી દેવાનું. કોઈ પણ જગ્યાએ આપણી પાસે e ની ઉપર log e આટલું આવે, પછી અહીંયા જે હોય તે જ આપણો જવાબ લખવાનો. આને આપણે ભૂલી જવાનું, સૂત્રમાં જ છે આના આખા બરાબર આ હોય તે થાય. તો આના આખા બરાબર મિત્રો આ હોય તે થાય એવું સૂત્ર છે. તો અહીંયા જે હોય તે મૂકી દેવાનું, અહીંયા x તો x મૂકી દેવાનું, જે આપણી પાસે ડાબી સાઈડમાં છે. માટે આ સત્ય છે. e raised to log હતા મિત્રો, log ની અંદર બેઝમાં e કહેવાય છે, અને e ની log e મિત્રો 1 થાય. 1 મતલબ આ આખી વસ્તુનો, આનો આખાનો જવાબ અહીંયા જે હોય એ જ ઘટક બેઠો મુકાય. તો અહીંયા ઘટક આપણી પાસે x છે તો x બેઠો મુકાય, જે આપણી પાસે ડાબી સાઈડમાં છે. માટે આ વિધાન સત્ય છે. દાખલો આપણો પૂરો થઈ ગયો. દાખલા નંબર 29. ઉદાહરણ નંબર 29 મિત્રો
e રેસ ટુ માઇનસ x પહેલું છે, બીજું છે sin ઓફ log x, ત્રીજું છે cos ઇનવર્સ e રેસ ટુ x અને ચોથું છે e રેસ ટુ cos x. ચલો મિત્રો જુઓ, આપણે આ બધાનું વિકલન કરવાનું છે. તો પહેલા માટે આપણે y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ x ધારીએ. આનું વિકલન કરીએ આપણે dy બાય dx. મિત્રો મેં તમને સૂત્રમાં લખાવ્યું છે, આજે ફરી રિપીટ કરું છું. e રેસ ટુ x નું વિકલન અને સંકલન બંને e રેસ ટુ x જ થાય. e રેસ ટુ x નું વિકલન બી e રેસ ટુ x, સંકલન પણ e રેસ ટુ x. તો પહેલા e રેસ ટુ x નું કરવાનું આપણે, પછી x ને બદલે માઇનસ x છે તો માઇનસ x નું કરવાનું. તો જો e રેસ ટુ કોઈ બી આવે તો વિકલન પોતે મૂકી દેવાનું. e ની ઘાતમાં કંઈ પણ હોય એટલે બેઠું મૂકી દેવાનું. અને પછી d બાય dx ઓફ માઇનસ x નું બાકી છે. અહીંયા x હોત તો અહીંયા x, માઇનસ x માઇનસ x. અહીંયા જે હોય તેનું વિકલન આપણે પછી કરવું પડે. તો e રેસ ટુ માઇનસ x અને x નું વિકલન 1 થાય એટલે માઇનસ 1. તો માઇનસ e રેસ ટુ માઇનસ x આપણો જવાબ આવી ગયો. ચલો રેડી. e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે પહેલા મૂકી દેવાનું અને પછી e ની ઘાતમાં જે બી હોય વધારાનું એનું વિકલન બાજુમાં કરવું પડે. જે વિકલન આવે તેનો ગુણાકાર કરી નાખવાનો, આપણો જવાબ આવી ગયો. પહેલા આપણે ચોથા નંબરનો લઈએ. જો આના જેવો છે એટલે y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે e રેસ ટુ cos x આપેલા છે. જો આ વિકલન કરીએ આપણે તો dy બાય dx. ત્યાં તમને કીધું e રેસ ટુ જે હોય તે બેઠું મૂકી દેવાનું. તો e રેસ ટુ cos x નું વિકલન e રેસ ટુ cos x મૂકી દેવાનું. આમાં જે મૂકી દીધું બેઠું મૂકી દેવાનું. હવે cos નું કરવાનું d બાય dx ઓફ cos x. તો e રેસ ટુ cos x, cos નું વિકલન માઇનસ sin x. માટે આપણો જવાબ આવી ગયો માઇનસ sin x. પહેલા લખીએ, આને પહેલા લખ્યું આપણે, આને પછી ગમે તે આગળ પાસે લખી શકાય. આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આપણે બીજા નંબરનું કરીએ. y ઇઝ ઇક્વલ ટુ sin ઓફ log x dy બાય dx. તમે તો પહેલા sin નું કરો, sin નું cos થાય, sin નું cos થાય અને log નું મિત્રો d બાય dx ઓફ log x. તો sin નું cos log x અને log નું મિત્રો 1 upon x. મેં તમને સૂત્રમાં લખાયું છે. માટે આપણો જવાબ આવી ગયો cos log x upon x. આપણો ફાઇનલ જવાબ. મતલબ તો પેલા sin છે તો sin નું આપણે cos કરી દેવાનું, પાછળનું બેઠું, પછી log નું કરો, log નું 1 upon x. જવાબ આવી ગયો આપણો. આના માટે જો y ઇઝ ઇક્વલ ટુ મિત્રો cos ઇનવર્સ e રેસ ટુ x છે. હવે dy બાય dx. ચલો cos ઇનવર્સ નું વિકલન શું થાય? તો માઇનસ 1 અપોન રૂટ ઓફ 1 માઇનસ જે ખૂણો છે એનો સ્ક્વેર. cos ઇનવર્સ x હોય તો માઇનસ 1 અપોન 1 માઇનસ x નો સ્ક્વેર, પણ x ને બદલે e રેસ ટુ x તો e રેસ ટુ x. સૂત્ર છે આપણું 1 અપોન રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર. cos ઇનવર્સ x માટે હતું આ. તો અહીંયા x હોય તો આપણે અહીંયા x લખીએ છીએ. તો e રેસ ટુ x હોય e રેસ ટુ x લખવાનું. આ cos ઇનવર્સ નું કર્યું, જો આનું બાકી છે. તો d બાય dx ઓફ e રેસ ટુ x. અને મિત્રો e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે જ થાય છે. આ બેઠું લખી દીધું આપણે. હા, અને e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે જ થાય. માટે આપણો જવાબ આવી ગયો ઉપર e રેસ ટુ x, નીચે રૂટ ઓફ 1 માઇનસ આમ નામ રાખશો તો એ ચાલશે અને 2x કરી નાખો અહીંયા તો એ ચાલે. આપણો જવાબ આવી ગયો. ચલો ચાલે દાખલા એક વાર બરાબર સમજી લો. ફરી મિત્રો આમાં આપણે પહેલા e રેસ ટુ માઇનસ x આવે તો પેલા e રેસ ટુ માઇનસ x નું વિકલન તે પોતે પેલા લખી દેવાનું છે. e ની ઘાતમાં જે હોય તેનું વિકલન પેલા પોતે લખી દેવાનું. હવે માઇનસ x નું વિકલન આપણે કરવાનું હોય તો માઇનસ x નું વિકલન માઇનસ 1. આપણો જવાબ આવી ગયો. sin છે તો sin નું વિકલન પેલા cos, પછી log x નું વિકલન 1 upon x. આપણો જવાબ આવી ગયો. cos ઇનવર્સ નું વિકલન માઇનસ 1 upon રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર અને e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે. જવાબ આવી ગયો.
e રેસ ટુ એટલે e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે અને પછી cos નું વિકલન માઈનસ sin x આપણો જવાબ આવી ગયો. બોલો રેડી બરાબર. ત્યાર પછી આપણે સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાય 5.4 દાખલા નંબર પહેલો y is equal to e raised to x upon sin x. દાખલા નંબર બીજો y is equal to e raised to sin inverse x. ચલો મિત્રો બોર્ડ ઉપર બરાબર વ્યવસ્થિત ધ્યાન આપજો. આ બાજુ જો આ બંને x વાળા ઘટકો ભાગાકારના સ્વરૂપમાં છે તો આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કરવો પડે. તો dy by dx મિત્રો ભાગાકારનો નિયમ ફરી યાદ કરાવી દઉં. નીચેનું પદ m ના m ઉપરના પદનું વિકલન માઈનસ ઉપરનું પદ m ના m નીચેના પદનું વિકલન અને છેદમાં નીચેના પદનો સ્ક્વેર. આ મિત્રો ભાગાકારનો નિયમ મેં તમને 5.2 સ્વાધ્યાયમાં આપેલો હતો. ભાગાકારનો નિયમ. હવે આગળ sin x મિત્રો m ના m e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે જ થાય માઈનસ e રેસ ટુ x sin x નું વિકલન cos x નીચે sin સ્ક્વેર x. આ બેમાંથી e રેસ ટુ x કોમન નીકળે તો e રેસ ટુ x કોમન કાઢી લેવાના તો sin x માઈનસ cos x અપોન sin સ્ક્વેર x આપણો મિત્રો ફાઇનલ જવાબ આવી ગયો. ફરી એકવાર આ બંને ઘટકો x વાળા ઘટકો જો ભાગાકારમાં હોય તો આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કરવાનો. ભાગાકારનો નિયમ છે નીચેનું પદ m ના m ઉપરનું વિકલન માઈનસ ઉપરનું પદ m ના m નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. હવે જે m ના m બોલ્યા છે એનું આપણે કંઈ નહીં કરવાનું પણ આ બેના વિકલન કરવા પડે. તો e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે જ થાય sin x નું વિકલન cos x થાય. તો વિકલન થઈ ગયું. બસ પછી સાદુરૂપ આવે. સાદુરૂપમાં આપણે e રેસ ટુ x બંનેમાંથી આપણે કોમન કાઢ્યા તો sin x માઈનસ cos x અપોન sin સ્ક્વેર x આપણો જવાબ આવી ગયો. આમ આવીએ dy by dx. જો મિત્રો પેલા e ની ઘાતમાં છે તો e રેસ ટુ x વાળું આપણું સૂત્ર e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે જ થાય તો e રેસ ટુ sin ઇન્વર્સ x પોતે આ e ની ઘાતનું થઈ ગયું. હવે sin ઇન્વર્સનું આપણે બાકી છે d by dx of sin inverse x. તો e રેસ ટુ sin inverse x અને મિત્રો sin inverse x નું વિકલનનું સૂત્ર યાદ કરીએ આપણે તો 1 upon root of 1 minus x square. જે મેં તમને શરૂઆતમાં 5.2 ની શરૂઆતમાં વિડીયોમાં મેં તમને સૂત્રો લખાવ્યા છે. સૂત્રો બરાબર મોઢે કરજો. એ જ બધા સૂત્રો આપણે ત્યાં વાપરીએ છીએ. એમાં મેં તમને લખાવ્યું હતું sin inverse x નું વિકલન 1 upon root 1 minus x square. બસ આપણો જવાબ આવી ગયો e રેસ ટુ sin inverse x upon root of 1 minus x square આપણો જવાબ આવી ગયો. બોલો રેડી. ત્યાર પછી આગળ લઈએ આપણે લઘુસી નાખો સૂત્રો. મિત્રો બરાબર ખાસ મોઢે કરજો. સૂત્રો નહીં આવે તો કઈ નહીં આવડે. દાખલા નંબર 3 લઈએ આપણે y is equal to e raised to x cube છે. દાખલો ચોથો y is equal to sin tan inverse e raised to minus x. જો પહેલા આપણે આની વાત કરીએ મિત્રો તો dy by dx મિત્રો e raised to નું વિકલન e raised to પોતે જ થાય. e ની ઘાતમાં હોય એટલે પહેલા બેઠું મૂકી દેવાનું. હવે e ની ઘાતમાં x ક્યુબ હતું તો બાજુમાં આપણે x ક્યુબ નું વિકલન કરવાનું છે. e ની ઘાતમાં હોય એટલે પહેલા બેઠું વિકલન મૂકી દેવાનું. પછી જે ઘાતમાં વાળું પદ છે આપણે ઘાત વાળું પદ એનું આપણે વિકલન બાજુમાં કરવાનું. તો e raised to x ક્યુબ આનું 3x સ્ક્વેર થાય. બસ આપણો જવાબ આવી ગયો 3x સ્ક્વેર અને e raised to x ક્યુબ આપણો ફાઇનલ જવાબ. આમ આપણે આવીએ dy by dx
પેલા સાઈન છે તો સાઈન નું વિકલન કોસ, ત્યારે બાકીનું બધું બેઠું મૂકી દેવાનું. એક એક નું વિકલન કરતા જઈએ ત્યારે અંદર બાજુમાં હોય તે બેઠું મૂકતા જવાય. તો સાઈન નું વિકલન કોસ કરી પાછળનું બેઠું. હવે આનું બાકી છે વિકલન, અહીંથી બાકી છે તો d/dx ઓફ tan ઇનવર્સ e raised to -x આ વિકલન બાકી છે. હવે આપણી પાસે આ થઈ ગયેલું છે. હવે આનું વિકલન tan ઇનવર્સ નું વિકલન શું થાય? સૂત્ર યાદ કરો, 1/1 પ્લસ x નો સ્ક્વેર, 1/1 પ્લસ આ જે બી ઘટક હોય એનો સ્ક્વેર. તો tan ઇનવર્સ નું વિકલન થઈ ગયું. હજુ આ બાકી છે d/dx ઓફ e raised to -x. તો મિત્રો આ બેઠું 1/1 પ્લસ e raised to -2x આપણે ગુણાકાર કરી શકીએ. હવે e raised to -x નું વિકલન, મિત્રો e raised to નું વિકલન જેવું હોય તે બેઠું જ આવે. e ની ઘાતમાં જેવું હોય તેનું વિકલન બેઠું જ આવે, પણ એ -x છે તેનું પાછું વિકલન કરવું પડે આપણે. આ e ની ઘાતનું બેઠું આવ્યું પણ -x નું આપણે કરવું પડે. માટે મિત્રો આપણે જવાબમાં લખાય cos tan ઇનવર્સ e raised to -x 1/e raised to -2x e raised to x નું -x અને આનું -1 વિકલન થાય. માટે આ બંને આપણે આગળ મૂકી દઈએ તો -e raised to -x આ બંને આપણે આગળ મૂક્યા. cos tan ઇનવર્સ e raised to -x નીચે 1 પ્લસ e raised to -2x આપણો ફાઇનલ જવાબ. ફરી એકવાર મિત્રો, ફરી એકવાર જોઈ લઈએ. એટલે આના માટે y e raised to x cube. મિત્રો e ની ઘાતમાં હોય એટલે પહેલા બેઠું મૂકી દેવાનું અને પછી આ x cube નું આપણે વિકલન કરવાનું છે. તો x cube નું વિકલન થશે 3x². બેઠું લખી નાખ્યું, આપણો જવાબ આવી ગયો. આમાં y sin tan ઇનવર્સ જે રકમ છે આપણી, તો પહેલા sin નું વિકલન કરો, sin નું વિકલન cos, પછી tan ઇનવર્સ નું આપણે બાકી છે. હવે એનું વિકલન કરીએ તો tan ઇનવર્સ વિકલન 1/1 પ્લસ પાછળ જે હોય તેનો સ્ક્વેર. એટલે tan ઇનવર્સ નું કામ પૂરું થઈ ગયું. હજુ આનું બાકી છે. તો આનું વિકલન કરવા માટે મિત્રો e raised to નું ઘાત છે તો e raised to નું પોતે જ e raised to નું વિકલન પોતે જ થાય. અને આનું થઈ ગયું, હજુ -x છે તો -x નું બાકી છે, -x નું -1. એમ એક એક કરતા જવાનું કે આ sin નું cos થઈ ગયું માટે એને કઈ નહીં કરવાનું. સીધો tan ઇનવર્સ નું જો એનું થઈ ગયું પછી એને કઈ નહીં કરવાનું. પછી e raised to -x તો e raised નું થઈ ગયું એને કઈ નહીં કરવાનું. પછી -x નું -1 પતી ગયું, પછી બધાને ભેગા કરી દેવાના અને જે આવ્યો એ આપણો ફાઇનલ જવાબ આવી ગયો. બરાબર. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.